જય માતાજી, જય ગજાનન. સૌ ફોલોવર સબસ્ક્રાઈબરને મારો જય શ્રી કૃષ્ણ. આજે હું એક વાત કરવા જાઉં છું, એટલે કે કળિયુગ. કળિયુગ કોને કહેવાય છે, કળિયુગ શું છે, આ વિષય ઉપર આપણે આ ચર્ચા કરશું. તો ચાલો જાણીએ. કહેવાય છે કે ગાયમાં 33 કોટી દેવી દેવતાઓ વાસ કરે છે, છતાંય ગાય રોગગ્રસ્ત થાય છે, દુઃખી થાય છે, પીડાય છે અને છેલ્લે મૃત્યુ પામે છે. તો એને જ તો ઘોર કળિયુગ કહેવાય છે. ભક્તિ, ભાવ, લાગણી, દાન, પુણ્યથી દૂર કરે એ જ કળિયુગ છે. ધન દોલત, રોગ, સુવિચાર અને ગૌહત્યા આ કળિયુગની નિશાની છે. તો 4 યુગ છે. કયા યુગ? સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને ચાલી રહ્યું છે કલયુગ. કલયુગનો પ્રહાર ગાયો પર, બ્રાહ્મણો પર, સંતો ઉપર, સાધુ ઉપર, બહેન બેટી દીકરી ઉપર કલયુગનો પ્રહાર થઈ રહ્યું છે. વિચાર કરો વાલા ભક્તો, કળિયુગનો પહેલો ચરણ એટલું વિનાશકારક છે, તો હજી આપણે કેટલા બધા કળિયુગના પ્રકોપથી ગ્રસ્ત થવાના છીએ. આપણા હિન્દુ ધર્મ, સનાતન ધર્મ, આપણા ભારતમાં જે ગાયની પૂજા થાય છે, વિચાર કરો, એ જ ગાયને મારવામાં આવે છે, એ જ ગાયનું માંસ મટન ખાવામાં આવે છે. તો આ કળિયુગ નથી તો શું છે? રોગ, દોષ, દયાહીન, ઘમંડ, અહંકાર, નાસ્તિક, તામસિક, આ જ બધા ગુણ લોકોમાં આ યુગમાં જોવા મળે છે. એટલે જ તો એને કળિયુગ કહેવાય છે. આ કળિયુગ છે. કહેવાય છે કે સતયુગમાં જાપ કરવામાં આવતા, એનું પ્રાધાન્ય હતું. ત્રેતાયુગમાં યજ્ઞનું પ્રાધાન્ય હતું. દ્વાપર યુગમાં વ્રતનું પ્રાધાન્ય હતું અને કળિયુગમાં દંભનું પ્રાધાન્ય છે. કળિયુગનો પ્રહાર ગાય ઉપર, બ્રાહ્મણો ઉપર, સંતો ઉપર, સાધુ ઉપર થઈ રહ્યું છે. હવન, પૂજા, શાસ્ત્રો ઉપર વિરોધ થઈ રહ્યું છે. કારણ કે આ યુગ કળિયુગનું છે. એટલા માટે જ લોકોની મતિ ભ્રષ્ટ થઈ રહી છે. તો વાલા ભક્તો, આ યુગ કળિયુગનું છે. આપણે કળિયુગને નથી બદલી શકવાના, પણ હા, એટલું જીવનમાં પરિવર્તન લાવી શકીએ છીએ કે આપણે હૃદયમાં દયા લાવી શકીએ છીએ, આપણે મનમાં સારા વિચારો લાવી શકીએ છીએ. એના માટે આપણે સનાતની હિન્દુ ધર્મના દરેક ભાઈ બહેનને મારી વિનંતી છે, જો તમે બીજું કાંઈ ન કરી શકતા હોય તો ગૌ રક્ષા, ગૌ સેવા, ગૌદાન અને દીકરીઓને દાન અને મા બાપની સેવા, ગુરુની સેવા એટલું જરૂર કરી લેજો. તો ખરેખર તમને આ કળિયુગમાં પણ સતયુગ જેવું પુણ્ય મળી જશે. જો આ પુણ્ય મેં બંને માણા, એટલે કે હું, પૂજા ઠાકર અને ભરતદાદા, બંનેનું અમારું સ્વપ્ન હતું કે અમે ગૌશાળા બનાવીએ અને થાય એટલી ગૌશાળામાં ગૌ માતાની સેવા કરીએ. તો અમારું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે. અમે ગૌ માતા માટે ગૌશાળા બનાવી રહ્યા છીએ, ગૌની સેવા કરવા માટે ગૌશાળાનું આરંભ કરી રહ્યા છીએ. અમને ગૌશાળા બનાવીને ગૌ માતાની સેવા કરવાનું લાભ મળ્યું છે. એ અમારા અહોભાગ્ય છે કે ગૌ સેવા કરવાનો અમને મોકો મળે છે. અમારા વડીલો, માતા પિતા, ગુરુજીના આશીર્વાદથી અમે, એટલે કે હું, પૂજા ઠાકર અને ભરતદાદા બંને માણા મળીને આવા સારા કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. બસ ઈશ્વરથી, ભગવાનથી એ જ પ્રાર્થના છે, મારા ગજાનનથી એ જ પ્રાર્થના છે કે અમારા સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યા છે. અમારું જે સ્વપ્ન, અમે જે કાર્ય ધાર્યું હતું એ પૂર્ણ થવા જઈ રહ્યું છે. અને અમારા માતા પિતાથી એ જ પ્રાર્થના છે અને એમના મારે એ જ આશીર્વાદ જોઈએ છે અને શાંતિપૂર્વક પૂર્ણ થઈ જાય એવી અમારી આશા છે. અમારી ગૌશાળાનો વિડીયો બનાવીને અમારી ચેનલમાં મૂકવામાં આવ્યું છે, આપ સૌ જોઈ શકો છો. તો દરેક સનાતનીય ભક્તોને, સબસ્ક્રાઈબર, ફોલોવરને મારી હાથ જોડીને વિનંતી છે કે થાય એટલી સેવા કોઈ પણની જરૂર કરી લેજો. ગૌ માતા હોય, માતા પિતા હોય, કોઈ પણ વડેલ હોય, કોઈ પણ દીકરી હોય, તમે જે પ્રકાર સક્ષમ હોય, તમે જેટલા સક્ષમ હોય એ પ્રકારની સેવા તમે જરૂર કરી લેજો. તમને ખરેખર પુણ્ય જરૂરથી મળશે. તમને તો મળશે, પણ તમારી પીઢી, તમારા દીકરાઓને, તમારી દીકરીને, તમારા આગળની પીઢીને, એમને પણ પુણ્ય પ્રાપ્ત થશે. અને સાથે ગૌ માતાના આશીર્વાદ તમને મળશે. તમારું જીવન ધન્ય થઈ જશે. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં તમારા વિચારો મને જરૂર જણાવી દેજો. અને આ વિડીયોમાં આપણા હિન્દુ ધર્મ સનાતનીઓને દરેક લોકોને શેર જરૂર કરી દેજો. જય માતાજી, જય ગૌ રક્ષા, જય ગૌ માતા.